મિત્રો અહીંયા 11 દીકરીનો કરિયાવર એક સાથે તમને દેખાય છે. આ કરિયાવર જેની કંપનીમાં બનેલો છે એ છે કૈલાશ ફર્નિચર અને એના ભગવાનજીભાઈ આપણી સાથે છે. આપણે એની પાસે પૂછશું કે આમાં શું શું છે અને કઈ રીતે આ બધું પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે તમે જણાવો આ કઈ કઈ વસ્તુ છે બધી. 2 ડોર કબાટ, 2 ડોર કબાટ વિથ ડ્રેસિંગ ટેબલ, હા વિથ ડ્રેસિંગ ટેબલ, વિથ કેબિનેટ, 4 બાય 6 નો બેડ, હા હા પેટી બેડો, બોક્સ બેડ, બોક્સ બેડ, સાથે 2 તકિયા હા અને 4 બાય 6 નું ગાદલું હા અને એક ટીપોય, ટીપોય, સાથે 2 ખુરશી, સાથે ચેર પડેલી છે. હા સાથે 2 ખુરશી. આ બધું હા અત્યારે હાલની તકે મેં 15,500 રૂપિયામાં આખો સેટ આપેલો છે. અને બહાર માર્કેટમાં લેવા જાય તો બહાર માર્કેટમાં લેવા જાય શોરૂમમાં હા તો અત્યારે શોરૂમવાળા પોતે 30,000 થી 35,000 રૂપિયા આ ગરીબ માવતરની ગરીબ દીકરીને માવતર પાસે વસૂલ કરે. એટલે એ મેં અનુભવ્યું હતું કે ભાઈ મારો સમાજ આજે આ શોરૂમમાં જાય અને ખોટો તોડ થાય છે તો મને એક ઉમદા આવો વિચાર આવ્યો કે મારે મારા સમાજની દીકરીનો કઈ રીતે ઉપયોગ આવો અને મારા સમાજનો જે તોડ થાય છે એ કઈ રીતે મારે અટકાવવો. બરાબર. આ મારા મગજમાં એક વિચાર આવ્યો તો મેં મેન્યુફેક્ચરો આયોજન કર્યું. બરાબર. આ તમારું પોતાનું આ મારું પોતાની માલિકીનું. ક્યાં છે તમારું આ મેન્યુફેક્ચર? રાજકોટ આજી ડેમ ચોકડી, મૈકા મેન રોડ, આરતી ઇન્ડસ્ટ્રીઝ પેલી શેરીમાં જ મારું કારખાનું. આ બધી વસ્તુનો તમે કેટલો ભાવ કીધો ફાઇનલ? 15,500 રૂપિયા. 15,500 માં આખે 2 3 4 ને 5 6 ને 7 આઈટમ 8 આઈટમ આપો તમે. બરાબર. 8 આઈટમ આપું. તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે? તમારા નંબર? મારા નંબર છે 95 125 86 506. અથવા તો હું કાર્ડ મૂકી દઉં તો ચાલશે? અને કાર્ડ મૂકી દો તો પણ ચાલશે. હવે એમાં એવું છે કે કારખાને મોસ્ટલી 100% હાજરી મારા સનની હોય છે અને એમના કોન્ટેક્ટ નંબર છે 96 019 11 8 35. અને કારખાને પણ આવી શકે ને કોઈને જો તો ગમે ત્યારે. આપણે એવું નથી કે જથ્થાબંધ માલ આપીએ. કોઈ ગરીબ માવતર આવે. અને એક બીજું હું તમને કહું સાહેબ કે મારો એક એવો વિચાર છે કાયમી રહેલો છે, ભૂતકાળમાં મેં આપેલું છે અને હજી પણ હું આપવા તૈયાર છું કે મા બાપ વગરની દીકરી કોઈ હોય એમને એમના કાકા કુટુંબ કે સગાવાલા સ્નેહીઓ જઈ અને એમને પ્રભુતામાં પગલાં મંડાવે તો એમને મારી ખાસ ઓફર. અચ્છા. એટલે ગમે ત્યારે મારા કારખાને એ દીકરીને કરિયાવર મારા તરફથી હું આપું છું. ફ્રી? વાહ વાહ. 1 રૂપિયો લીધા વગર. પણ મા બાપ વગરની દીકરી હોવી, એની પાછળ કોઈ હોવું ના જોઈએ. હા, એના કાકા તો હોય, એના કાકા કુટુંબ, એના સગાવાલા સ્નેહીઓ સાથે મળી અને એને પરણાવતા હોય. જેના મા બાપ ના હોય એના માટે ભગવાનજીભાઈ એક મોટી ઓફર કરે છે, ફ્રીમાં આપવામાં આવશે. બોલો, આથી વિશેષ દાન શું હોઈ શકે? આ તો મારી ફરજ છે મારા સમાજ પ્રત્યેની. અથવા જો તમારા સમાજ પ્રત્યે કોઈ પણ સમાજ પ્રત્યે આ તમે જે વાત કરો છો, કહું છું સાંભળો સાહેબ કે મારા સમાજને હું વાત કરું છું પણ સાથે સાથે હું એ પણ કહું છું કે ભારત વર્ષની અંદર જે વસતી પ્રજા છે ને એ મારો જ સમાજ છે ને. હા હા, એ તો તમે જે હમણાં વાત કરી, તમે જે આ મા બાપ વગરની દીકરી કયા સમાજ પૂરતી કે સર્વ સમાજ? નહીં, સર્વ સમાજમાં કહું છું. મા બાપ વગરની દીકરી ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય. અચ્છા અચ્છા, કોઈ પણ સમાજ. ભારત વર્ષનો હર કોઈ સમાજ મારો જ સમાજ છે. હા હા હા, એ તો બહુ ઉમદા વિચાર છે. તો છે જ નહીં. સરસ સરસ. તો આ હતા ભગવાનજીભાઈ કૈલાશ ફર્નિચર વાળા. ગમે ત્યારે એકદમ વ્યાજબી ભાવે મળશે તો પહોંચી જાજો એમના કારખાને, ફોન કરીને જાઓ.